કચેરીએ ખેડૂતો એકઠા થયા। મુબારકપુર સહિત 4 ગામના ખેડૂતો એકઠા થયા। જમીનના 7/12માં અચાનક સરકારી નોંધ પડતા ખેડૂતો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે। ખેડૂતોને જાણ કર્યા વગર જ 7/12માં નોંધ પાડતા નારાજગી તેમણે વ્યક્ત કરી છે। સાદરાથી નીકળતા નવા હાઈવેથી આ વિવાદ વકર્યો છે। વિજાપુર સુધીના 6 લેન હાઈવેને લઈને પણ વિવાદ ખેડૂતોમાં છે। હાલ તાત્કાલિક આ મામલે ખેડૂતો સાથે સંવાદ કરવામાં આવે, નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ થઈ રહી છે। ખેતરમાંથી નવા હાઈવે પ્રોજેક્ટથી ખેડૂતોમાં રોષ છે। ખેડૂતો સાથે અન્યાય થશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। 7/12 આવે એમાં અમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય સીધી 7/12માં નોંધ પાડી દીધી છે। નોંધ શની પડી છે, કેમ પડી છે એની કોઈ જ માહિતી નથી। કોઈ કાગળ કે કોઈ નોટિસ પંચાયત થ્રુ કે અમને કોઈ મળેલ નથી। તો અમે સરકારશ્રી અને કલેક્ટર કચેરી રજૂઆત એ જ કરવા આવ્યા છીએ કે આ નોંધ પડી છે તો શની પડી છે એના માટે જ અમે ખાસ આવ્યા છીએ। કોઈ વળતર કે કોઈ માહિતી, કોઈ કાગળ, કોઈ માહિતી આપેલી જ નથી ગામના દરેક ખેડૂતોને। અમને પણ ખબર નથી કે પંચાયતને પણ ખબર નથી, બરાબર। તો જે બ્રિજ છે ને ત્યાંથી સાદરાથી અલ્લુવા અને મુબારકપુર થઈને રોડ કાઢવાનો છે। તો જે રોડ પસાર થવાનો છે તેના સંદર્ભની વાત છે અને ત્યાં અમારી જે જમીન છે ને ત્યાં અમે એમને 7/12માં નોંધ પાડી દીધી છે કે ભાઈ તમારી આટલી જમીન અમે લઈ લઈશું, પણ અમને કોઈને જો માહિતી નથી, કોઈ કાગળ પણ આપેલો નથી। ખેડૂતોને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર એના 7/12ની અંદર જ્યારે નોંધ પાડવામાં આવે ત્યારે આ સરકારમાં બેઠેલા લોકોએ સમજવું જોઈએ કે નોંધ તમે કેમ પાડો છો। આજે મારે કોઈની પાસે ખેતર લેવું હોય તો હું એને કહું કે એને વિશ્વાસમાં લઉં કે ભાઈ તારા સર્વે નંબરમાં હું નોંધ પાડું છું। આ કંઈ બોડી બોમડીનું ખેતર નહીં કે જેના કારણે જેના જે વિચાર થાય એમાં નોંધ પાડી દે। આ નોંધ પહેલાં તો શેના માટે પાડી છે એ પહેલાં 24 કલાકની અંદર આ કાચી નોંધ રદ કરો એની રજૂઆત કરવા માટે અમે આજે ભેગા થયા છીએ। રાજકોટ